બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો અધિકારીઓ સામે ખોટી ફરિયાદ પર સરકારનો આદેશ કરવામાં આવ્યો છે। અધિકારીઓ સામે સીધી ફરિયાદ નહીં નોંધાય, રાજ્યના ગૃહ વિભાગે જાહેર કર્યો છે પરિપત્ર। તો ગુનો નોંધતા પહેલા પ્રાથમિક તપાસ ફરજિયાત કરવામાં આવશે। કેટલાક કેસમાં વિભાગના વડાની મંજૂરી ફરજિયાત, નનામી ખોટી ઓળખ સાથેની ફરિયાદ રદ કરવામાં આવશે। તો આરોપ સાચા સાબિત થશે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો અધિકારીઓ સામે ખોટી ફરિયાદ પર હવે સરકારનો આ આદેશ જારી કરવામાં આવ્યો છે। અધિકારીઓ સામે સીધી ફરિયાદ નહીં નોંધાય, રાજ્યના ગૃહ વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો છે। ગુનો નોંધતા પહેલા પ્રાથમિક તપાસ ફરજિયાત કરવામાં આવશે। કેટલાક કેસમાં જ વિભાગના વડાની મંજૂરી છે તે ફરજિયાત લેવી પડશે, તેમજ નનામી ખોટી ઓળખ સાથેની જે ફરિયાદ છે તે પણ રદ થશે અને આરોપ સાચા સાબિત થશે તો જ કડક કાર્યવાહી કરવામાં આવશે। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, અધિકારીઓ સામે જે ખોટી ફરિયાદ છે તેના પર હવે મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે, શું અપડેટ? જી, ગુજરાત સરકારના ગૃહ વિભાગે એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે। નવા પરિપત્ર મુજબ હવે કોઈ પણ સરકારી અધિકારી વિરુદ્ધ સીધી એફઆઈઆર એટલે કે પ્રથમ માહિતી અહેવાલ દાખલ કરી શકાશે નહીં। કોઈ પણ ગુનો નોંધતા પહેલા ફરજિયાતપણે પ્રાથમિક ચકાસણી કરવી પડશે। આ નિયમ પાછળનો મુખ્ય ઉદ્દેશ ઘણીવાર અંગત અદાવત અથવા વહીવટી પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવાના ઈરાદાથી અધિકારીઓ વિરુદ્ધ ખોટી અરજીઓ કરવામાં આવતી હોય છે અને આવી ફરિયાદોને કારણે પ્રામાણિક અધિકારીઓનું મનોબળ તૂટે છે અને સરકારી કામગીરીમાં પણ વિલંબ થાય છે। આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે અધિકારીઓ માટે આ એક રક્ષણાત્મક ઢાલ જેવો નિયમ અમલી બનાવ્યો છે। એટલે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં સરકારી અધિકારી વિરુદ્ધ ફરિયાદ આવે તો હવે તુરંત ગુનો નોંધવાને બદલે તેની સત્યતા તપાસવી પડશે અને ભ્રષ્ટાચાર કે સત્તાના દુરુપયોગના આક્ષેપોના કિસ્સામાં તપાસ શરૂ કરતા પહેલા સંબંધિત વિભાગના વડા અથવા સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી લેવી હવે આવશ્યક બનશે। અને આવી ખોટી ફરિયાદોના નિકાલ ઝડપથી થાય તે માટે પ્રાથમિક તપાસ માટે હવે ચોક્કસ સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે, જેથી નિર્દોષ અધિકારીઓને બિનજરૂરી તપાસનો સામનો ન કરવો પડે। અને બીજું કે નનામી કે ખોટી ઓળખ સાથે કરાયેલી ફરિયાદોને હવે સીધી જ દફતરે કરી દેવામાં આવશે। વહીવટીતંત્ર પર હવે આ ગૃહ વિભાગના આ નવા પરિપત્રથી હકારાત્મક ઉર્જા આવશે અને અધિકારીઓ કોઈ પણ પ્રકારના ડર વગર હવે નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 4 વાગ્યા સુધી થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડામાં આગાહી કરાઈ છે। આણંદ, વડોદરા, ભરૂચમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને 4 વાગ્યા સુધી થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે। આ તરફ રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ આગાહી કરવામાં આવી છે। તો અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। आज का जो फोरकास्ट है 2 से 8 फरवरी तक, आज के लिए हम लोग लाइट रेन विथ थंडर शावर दे रहा है। इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं बड़ौदा, भरूच, अरवली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद और महीसागर के लिए दिया गया है। एक वार्निंग भी दिया गया है, येलो वार्निंग दिया गया है। इसमें लाइट थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा। अरवली, पंचमहल, दाहोद और महीसागर के लिए दिया गया है। તો 3 થી 8 ફેબ્રુઆરી વાતાવરણ સૂકું રહેશે। નલિયામાં સૌથી નીચું તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું। अभी जो अहमदाबाद के लिए पूर्वानुमान है, इसमें पार्टली क्लाउडी रहेगा और तापमान जो है 19 डिग्री सेंटीग्रेड के रहने का पूर्वानुमान है। और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा। सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है लघुत्तम तापमान नलिया में है वो 12.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.4 डिग्री सेंटीग्रेड ऊपर है। अहमदाबाद में रिकॉर्ड हुआ है 19.5 डिग्री सेंटीग्रेड।
હિમાચલ પ્રદેશના મનાલી અને સોલાંગ વેલીમાં છેલ્લા 2 દિવસથી થયેલી ભારે હિમવર્ષાને કારણે સમગ્ર વિસ્તાર સફેદ બરફની ચાદરથી ઢંકાઈ ગયો છે. ભારે હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ સાથે 1 મહિના સુધી પ્રવાસીઓ માટે અટલ ટનલ પણ બંધ રહેશે. તો બીજી તરફ હાલ મનાલીથી સોલાંગ વેલી સુધી માત્ર 4x4 વાહનોને જ મંજૂરી આપવામાં આવી રહી છે. આજે સવારથી વાતાવરણ સાફ થતા અને સૂર્યપ્રકાશ દેખાતા વહીવટીતંત્ર દ્વારા સ્નો કટરની મદદથી રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી તેજ ગતિએ હાથ ધરવામાં આવી છે. ગઈ રાત્રે જે ભારે હિમવર્ષા થઈ હતી તેની સીધી જ અસર જે છે તે અત્યારે જોવા મળી રહી હતી. હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને 2 દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે અને ગઈ રાત્રે ભારે હિમવર્ષાના લીધે આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં અત્યારે બરફ જ બરફ જોવા મળી રહ્યો છે અને જે હિમવર્ષા થઈ હતી તેની અસર અત્યારે જોવા મળી રહી છે. જે પ્રમાણેના દ્રશ્યો છે આમ લાગી રહ્યું છે કે સફેદ ચાદર જે છે ગાર્ડન હોય કે પછી વૃક્ષો હોય કે રોડ હોય તેના પર સફેદ ચાદર અત્યારે પથરાઈ હોય તેવા દ્રશ્યો છે. રસ્તાની જો વાત કરીએ તો આ મનાલીથી લેને જોડતો જે મુખ્ય હાઈવે છે તે હાઈવે ઉપર અત્યારે બરફના થર જામ્યા છે. મનાલીથી સોલાંગ વેલી સુધી માત્ર 4x4 ગાડીઓને જ એલાઉ કરવામાં આવી રહી છે અને અટલ ટનલ પણ અત્યારે બંધ છે. સોલાંગ વેલીથી લે સુધીનો હાઈવે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે. સ્થાનિક જે ગાડીઓ છે તેમને પણ અત્યારે એલાઉ કરવામાં આવી રહી છે. મહત્વની વાત તો એ છે કે જે પર્વતો છે તે પર્વતો પણ અત્યારે જે સફેદ જે ચાદર છે તે લપેટા હોય તેવા મનમોહક દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. વિદેશમાં જે રીતે પ્રવાસીઓ બરફની મજા માણવા સ્વિટ્ઝરલેન્ડ તરફ જતા હોય છે તે જ રીતે પ્રવાસીઓ જે છે તે હવે ભારતના જે કાશ્મીર હોય કે પછી હિમાચલ પ્રદેશ હોય ત્યાં જઈ રહ્યા છે. સ્નોફોલની મજા લઈ રહ્યા છે. સ્નોફોલમાં પ્રવાસીઓ તો મજા લઈ રહ્યા છે પણ સ્થાનિક લોકોને પણ તેટલી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે હેવી સ્નોફોલના લીધે અનેક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ જોવા મળી રહી છે. તો ક્યાંક પાણીના પીવાની પણ સમસ્યાઓ થઈ રહી છે અને જે આંતરિક ગામડાઓના જે રસ્તાઓ છે તે રસ્તાઓ પણ અત્યારે અનેક રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત જે -4 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે છે અને અત્યારે વાતાવરણ સાફ થઈ ગયું છે. સૂરજ દેખાવા માંડ્યો છે એટલે હવે સ્નોફોલની જે આશંકા છે તે નહીવત જોવા મળી રહી છે. હવે સ્નોફોલ નહીં થાય પરંતુ જે સ્નોફોલમાં જે બરફ પડ્યો છે તેની સીધી જ અસર જનજીવન પર થશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, હિમાચલ પ્રદેશ. અમદાવાદના વેજલપુરમાં સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં થયો છે મોટો ખુલાસો. તો વેજલપુર પોલીસ મથકે અપહરણની નોંધાઈ હતી ફરિયાદ. 16 વર્ષીય સગીરા સાથે ફ્રી ફાયર ગેમ થકી થયો હતો પરિચય. આરોપી પશ્ચિમ બંગાળથી સગીરાના ઘરે અમદાવાદ આવ્યો હતો. સગીરા સાથે દુષ્કર્મ આચરી પશ્ચિમ બંગાળ લઈ ગયો હતો. આરોપીની પોલીસને જાણ થયા ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો આરોપી. તો પોલીસે આશિક ઉર્ફે અરમાનની ધરપકડ કરી હતી. છેલ્લા 1.5 વર્ષથી એમની સાથે સંપર્કમાં હતા. ત્યાર પછી એમને એકબીજાના નંબરની આપલે થયેલી અને વોટ્સઅપથી પછી એકબીજાને વાતો કરી, મોબાઈલ કોલિંગ કરેલું અને તે રીતે સંપર્કમાં આવતા જે છોકરો છે જે આરોપી એ આશિક ઉર્ફે અરમાન મોહમ્મદ અસગર એ ત્યાંથી અહીંયા અમદાવાદ આવેલો અને અમદાવાદ આવ્યા પછી જે ભોગ બનનાર છે એના રહેણાંક મકાને ગયેલું અને ત્યાં એની સાથે બદકામ કરેલું. ભરૂચમાં એનએસયુના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. ડ્રગ્સ મુક્ત કેમ્પસ અંતર્ગત નીકળી હતી રેલી અને ત્યારે પોલીસ રેલી અટકાવતા ઘર્ષણ થયું અને પોલીસ એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરી. પોલીસે એનએસયુઆઈ કાર્યકરોની ટીંગાટોળી કરી હતી. તો પોલીસ અને એનએસયુઆઈ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારની શરૂઆત કરીએ તો સંસદમાં રાહુલ ગાંધીના નિવેદનથી હોબાળો મચી ગયો છે. તો ડોકલામના ઉલ્લેખને લઈને હોબાળો થયો છે. से कहूंगा कि सदन को गुमराह करने की कोशिश न करें. कृपया उनके ऊपर आप पूरी तरह से रोक लगाएं. अध्यक्ष महोदय, मैं आपसे यह अनुरोध करना चाहता हूं. एक मिनट, आप माननीय प्रतिपक्ष के नेता मेरे बैठे नो, कोई शब्दों से कोई नहीं डरता.
ये अपने तथ्यों की बात कर रहे हैं। माननीय मंत्री महोदय तथ्यों से अपनी बात को कहा है और आप सदन में वेदान कर रहे हैं, अध्यक्ष की रूलिंग की पालना नहीं कर रहे, अध्यक्ष के निर्देश की पालना नहीं कर रहे, ये भी आपके लिए उचित नहीं है माननीय सदस्य। सर, there was a border. On the border, there was forces of some country. Yes. That were entering that border. 4 tanks were entering the Kailash Ridge. The आप Chief of Army माननीय Staff. सदस्य प्लीज। अब तो मैं कुछ बोल ही नहीं रहा हूँ। सर आप लिखे दिए, क्या क्या बनना चाहिए आप लोग लिखिए। आप बोलिए, और भी माननीय सदस्य बोले हैं, हर बार बोले हैं। स्पीकर सर आप एक काम करिए, आप मुझे बता दीजिए क्या कहना है मुझे। अच्छा, एक मिनट बैठे हैं आप। मैं आपका सलाहकार नहीं हूं, लेकिन एज ए स्पीकर के नाते मेरा ये दायित्व बनता है कि सदन नियम प्रक्रियाओं से चले, परंपराओं से चले और जिस विषय पर चर्चा हो रही है उस विषय पर चर्चा करें। जब माननीय सदस्य चर्चा के इतर बोल रहे थे तो मैंने भी माननीय सदस्यों को राष्ट्रपति भाषण से इतर बोलने के लिए मना किया, और इसीलिए आप अच्छा हो, आप सदन की गरिमा रखें और आप प्रतिपक्ष के नेता हैं, बड़ी पार्टी के प्रतिपक्ष के नेता हैं, ये आपकी भूमिका उचित है, नहीं देश तय करेगा, लेकिन फिर भी मेरा कहना है कि आप सदन की मर्यादा को रखें। स्पीकर साहब, चाइना की जो टैंक्स थी वो हमारे बॉर्डर कैलाश रिज पर चढ़ रही थी। चाइनीज टैंक्स had entered our border. Listen, सर एक Chinese tanks. मैं से एक बात पूछना संसदीय कार्य मंत्री, क्योंकि हमने पहले भी कहा है कि हम सब शांति से सुनना चाहते हैं। मेरा एक सवाल है सर, आपके माध्यम से भी इस सदन को भी, ये सदन नियम से चलता है। जब लीडर ऑफ अपोजिशन खुद नियम नहीं मानेंगे, रूलिंग को नहीं मानेंगे, ऐसा मेंबर के साथ हम क्या करना चाहिए, इसमें भी चर्चा होना चाहिए। ये नियम ही नहीं मानते हैं। आपने कम से कम 5 बार कह चुके हैं कि आपने रूलिंग दे चुके हैं, तो हम तो इस सदन से बड़ा नहीं है। स्पीकर ने रूलिंग देने के बाद आपको मानना चाहिए। मैं आपको रिक्वेस्ट करता हूँ राहुल गांधी जी, आप लीडर ऑफ अपोजिशन है, आप ही उल्टा अपने सदस्यों को व्यवहार सिखाना चाहिए। आप खुद ऐसा नियम उल्लंघन करेंगे, आपका मेंबर क्या सीखेगा? आप 5 बार एमपी हैं और आप स्पीकर के रूलिंग को नहीं मानेंगे, आपका ऑपोजिशन का बाकी एमपी कैसे सीखेंगे? इस सदन में नए एमपी आया है, लीडर ऑफ ऑपोजिशन खुद ही नियम नहीं मानते हैं, स्पीकर का रूलिंग को नहीं मानते हैं, सदन कैसे चलेगा? यहाँ मर्जी से आप अपना रूल तो नहीं बना सकते, रूल बनाया हुआ है, मानना पड़ेगा। सर आपने रूलिंग दिया है, इसको अभी रूलिंग का पालन करना चाहिए। माननीय प्रतिपक्ष के नेता, मैं आपसे पुनः आग्रह कर रहा हूं कि आप लगातार आसन से व्यवस्था देने के बाद भी लगातार आसन की अवमानना कर रहे हैं। ये प्रतिपक्ष के रूप में आपके उचित नहीं है। मैंने रूल दे दिया है, व्यवस्था दे दी है। अगर आप राष्ट्रपति अभिभाषण में बोलना चाहते हो ठीक है, अगर आप तय करके आए हैं कि मुझे राष्ट्रपति अभिभाषण पर नहीं बोलना है, मैं राष्ट्रपति भाषण को बोल रहा हूं सर। हाँ बोलिए। स्पीकर सर, पहले आपने मुझे बोला कि मैं किताब को कोट नहीं कर सकता। मैंने कहा मैं किताब को कोट नहीं कर रहा हूं, मैं मैगजीन को कोट मैंने कहा कि मैं किताब को नहीं कोट कर रहा हूं, मैं अब मैगजीन को कोट कर रहा हूं। उसके बाद आपने कहा
कि मैं मैगजीन को कोट नहीं कर सकता हूं। उसके बाद मैंने कहा ठीक है, मैं चाइना और हिंदुस्तान के बीच में जो रिश्ता है, जो लड़ाई है, उसके बारे में कुछ बोलना चाहता हूं। आपने मुझे बोला कि आप नहीं बोल सकते हैं, नियम है। आप मुझे बताइए, हिंदुस्तान और चाइना की रिलेशनशिप पर ना बोलना कौन सा नियम है? माननीय, एक मिनट, माननीय सदस्यगण, आप उस किताब का हवाला बता रहे थे जिस किताब के बारे में रक्षा मंत्री जी ने कहा किताब नहीं छपी, ठीक है ना? फिर आप उस मैगजीन का उस तथ्य को वार कर रहे हैं। आप विषय पर राष्ट्रपति अभिभाषण में जो विषय तथ्य हैं, नहीं, जो विषय तथ्य हैं उसमें कहीं भी भारत और चाइना का कोई विषय बिंदु नहीं है क्या? आपसे ये अपेक्षा की जाती है कि हम भारत के, हम सब भारत के हैं, तो उसकी प्रतिष्ठा बनाए रखना आप सबका दायित्व है। आप इस तरीके के तथ्य नहीं रखें जिससे कि देश की प्रतिष्ठा कम है, ये अपेक्षा तो की जाती है आपसे। तो आपका कहना है कि जो प्रेसिडेंशियल एड्रेस है उसमें इंटरनेशनल रिलेशन से कुछ लेना देना नहीं। मतलब हम कोई ना पाकिस्तान पे बोल सकते हैं, ना चाइना पे बोल सकते हैं, ना किसी और देश पे बोल सकते हैं। ये क्या बात है सर? मैंने फिर, माननीय प्रतिपक्ष के नेता, आप फिर बोल रहे हैं। आप, मुझे लगता है कि आज तय करके आए कि आपको बात नहीं रखनी। नहीं, मैं फिर आपको, मैंने जो व्यवस्था दी वो व्यवस्था नियम, प्रक्रियाओं, परंपराओं के तहत व्यवस्था दी है, ठीक है ना? और मैंने बार बार आपसे ये आग्रह किया कि आप बोले, नियम, परंपराओं, प्रॉपर्टी की आपसे अपेक्षा की जाती है क्योंकि आप प्रतिपक्ष के नेता हैं। माननीय सदस्यों की अपेक्षा आपसे अपेक्षा की जाती है। और बात यह है कि आपके मेंबर ऑफ पार्लियामेंट, डिफेंस मिनिस्टर, होम मिनिस्टर, प्राइम मिनिस्टर, नो, प्राइम मिनिस्टर साहब बोलने तो दीजिए सर। नहीं बोल रहा है। प्राइम मिनिस्टर हमारी पार्टी पर, हमारी पार्टी के कैरेक्टर पर, हमारे नेशनलिज्म पर, हम सब ऑपोजिशन के नेशनलिज्म पर सवाल उठाते हैं। इस आर्टिकल में प्राइम मिनिस्टर और राजनाथ सिंह के कैरेक्टर के बारे में जनरल नारावाने ने लिखा है। मैंने आपको मना व्यवस्था दे दी इस विषय और में, मैं सिर्फ वो कह रहा हूं, व्यवस्था दे दी इस विषय पर। उस पर व्यवस्था दे दी मैंने, उस पर व्यवस्था दे दी मैंने। अब आगे चले, अब बोलने तो दीजिए। अब मुझे बोलने दीजिए कि नारावाने जी ने, बोलने का आपका माइक चालू है। अब मुझे, लेकिन अब मुझे ये बात ना चाइना के बारे में है, ये बात प्रधानमंत्री नो और आप, अब मैं इसका भी नियम बता दूं, 1 मिनट वो, माननीय सदस्य प्लीज, गृह मंत्री, नो, मैं नियम बता दूं, रूल्स, 1 मिनट आप सुनिए प्लीज। नो, नियम प्रक्रिया 353 के अंदर जो आप सबने पढ़ रखा है, किसी भी व्यक्ति के विरुद्ध या माननीय मंत्री के विरुद्ध आप कोई आरोप लगा रहे हैं तो उसके लगाने के पहले आपको लिखित में देना पड़ेगा। नो, आपको रूल्स का पालन करना पड़ेगा। अगर सदन में बोलना है तो आपको सदन में बोलना है तो नियम प्रक्रियाओं का पालन करना पड़ेगा। अगर आप सदन में नियम प्रक्रियाओं से नहीं बोलना चाहते तो इजाजत नहीं मिलेगी, मैं अगले वक्ता को बुलाऊंगा। नियम प्रक्रियाओं से बोलेंगे, ऐसे नहीं बोल सकते आप। अगर आप नहीं बोलना चाहते सदन में तो सदन तो नियम प्रक्रियाओं से चलेगा, बार बार आसन की अवमानना से नहीं चलेगा। आप अगर नहीं बोलना चाहते
तो मैं अगले वक्ता के रूप में अखिलेश यादव जी को बुलाऊंगा। स्पीकर साहब, मैं एक मिनट रुकिए ना। इसमें सर प्रधानमंत्री का कैरेक्टर राजनाथ सिंह हो रहा है। अखिलेश यादव जी बोलिए आप। सबको बोलने का अधिकार है, लेकिन नियम प्रक्रियाओं से किसी आरोप प्रत्यारोप के लिए सदन का उपयोग नहीं किया था। आप सदन के बाहर जो बोलें, सदन के अंदर आपको तथ्यों से बोलना पड़ेगा, नियम प्रक्रियाओं से बोलना पड़ेगा। नहीं ले सकते आप। नीतियों में बोलें, पॉलिसी में बोलें, आलोचना करिए, कितनी भी आलोचना करिए, नीति पॉलिसी पर आलोचना कीजिए आप। सर, जो ये मेंबर पार्लियामेंट थे, ये हमारे चरित्र पे बोल रहे थे, हमारे पॉलिसीज पे नहीं बोल रहे थे। ये कह रहे थे कि हम एंटी नेशनल है। माननीय सदस्य तेजस्वी सूर्या का भाषण ध्यान से सुना है। कहीं पर भी उन्होंने ऑपोजिशन की देशभक्ति पर या कैरेक्टर पर सवाल नहीं। सुनो, उन्होंने 2004 से 14 के भाषण में कहीं देशभक्ति, देश की संस्कृति, देश की भाषा, देश की परंपराओं को सशक्त करने वाली बात सरकार की ओर से राष्ट्रपति महोदय द्वारा नहीं रखी गई। ये बात कही, वो सरकारों की मंशा पर बोले हैं। कहीं पर भी विपक्ष की देशभक्ति पर सवाल नहीं उठाए। और दूसरी बात, माननीय विपक्ष के नेता कह रहे हैं हमें बोला नहीं जा रहा है। आपने एक व्यवस्था दे दी कि नरवणे जी की किताब प्रकाशित नहीं हुई है, जो मैगजीन है उसको कोट नहीं किया जा सकता। फिर उन्होंने मैगजीन और नरवणे जी की किताब के अलावे कैलाश रिज में टैंक, इनको किसने बताया आया था? किसने बताया? ये लिखा हुआ नहीं पढ़ सकते आप। अध्यक्ष जी ने ना बोला है, नहीं बोल सकते। अध्यक्ष जी आपने व्यवस्था दी है, आपने व्यवस्था दी है। माननीय अध्यक्ष जी, मेरा व्यवस्था का सवाल है। ये 349, 358 और अब 389 अध्यक्ष के रूलिंग को न मानने का नियम भी इसका भंग करे माननीय विपक्ष के नेता। ये 389 को भी तोड़ रहे हैं। हम सदन किस तरह से चलाना चाहते हैं? सदन की कार्रवाई आज 3 बजे तक के लिए स्थगित की जाती है। તો સંસદમાં રાહુલ ગાંધીના નિવેદનથી હોબાળો સર્જાયો છે। ડોકલામના ઉલ્લેખને લઈને આ હોબાળો થયો। ચીની ઘૂસણખોર મામલે આ હોબાળો થયો છે। ભાજપ સાંસદોએ રાહુલ ગાંધીને ઘેર્યા તો રાહુલ ગાંધી નિયમોનું પાલન કરે તેવું પણ સ્પીકર દ્વારા કહેવામાં આવ્યું છે। ડોકલામ અંગે રાહુલ ગાંધી ખોટું બોલે છે તેવું રાજનાથસિંહ દ્વારા કહેવામાં આવ્યું। તો રાહુલ ગાંધી તથ્ય વગરની વાત કરે છે તેવી પણ વાત કરવામાં આવી છે। અમે વાત સાંભળવા માટે તૈયાર છે તેવું કિરણ રિજિજુ દ્વારા પણ વાત કરવામાં આવી છે। તો બીજી તરફ અવારનવાર સ્પીકર તરફથી તેમને ટોકવામાં પણ આવ્યા હતા કે તમામ જે ગરિમાઓ છે તે જળવાઈ રહે, મર્યાદા જળવાઈ રહે તે રીતે પોતાની વાત મૂકવામાં આવે તેવી અવારનવાર વારંવાર ટકોર તેમને કરવામાં આવી છે। તો ભાજપ સાંસદોએ રાહુલ ગાંધી પર કટાક્ષ પણ કર્યો છે। આ સાથે અનેક વિવાદ
પણ સર્જાયો છે, જે ડોકલામને લઈને વાતચીત તેમના દ્વારા કરવામાં આવી ત્યારબાદથી જ હોબાળો સર્જાયો છે। તો બીજી તરફ જે કિરણ રિજિજુ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અમે સાંભળવા માટે અહીંયા બેઠા છે, મનમાની કરી રહ્યા છે, સ્પીકરે રૂલિંગ આપી દીધો છે પણ તેઓ હજુ પણ વાંચી રહ્યા છે, તે પ્રકારની વાત કરવામાં આવી। અને આ કેવી રીતે ચાલશે તે સવાલ પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો, કારણ કે વારંવાર તેમને ના કહેવા છતાં પણ એકની એક વાત તેમના દ્વારા મૂકવામાં આવી હતી। તો આ પ્રકારની મનમાની નહીં ચલાવી લેવામાં આવે તેવી પણ પાર્ટી દ્વારા વાત કરવામાં આવી। બીજી તરફ ચીનના મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો અને ચીન વિશે વાત કરવામાં આવી, જે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને તે વિશે પણ વાત ન કરવી તેની પણ ટકોર કરવામાં આવી।